સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બાબરમાં પોલીસથી બેખૌફ બનેલા અસામાજિક તત્વોની ખુલ્લેઆમ હિંસાને પગલે સાંસદ અને ધારાસભ્ય ઉતર્યા રસ્તા પર। પોલીસની કામગીરી સામે સવાલ। બનાસકાંઠામાં ઉનાળો થયો આકરો। ડીસા અને થરાદમાં તાપમાનનો પારો 42 થી 43 ડિગ્રીને પાર। તબીબી જગતમાં પ્રવેશ માટે બનાસકાંઠા સજ્જ। વહીવટીતંત્ર દ્વારા નીટ 2025ની ન્યાયી પરીક્ષાના ભવ્ય આયોજનને અપાયો આખરી ઓપ। આસ્થા અને આશાનું અનોખું મિલન। ધાનેરા અને થરાદમાં સુકન સ્વરૂપે અખાત્રીજે કર્યા ખેતીના શ્રી ગણેશ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લામાં અસામાજિક તત્વોને હવે પોલીસનો જરા પણ ડર રહ્યો નથી અને ખુલ્લેઆમ હિંસક મારામારીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે ગઈકાલે સાંજે ભાભરમાં સર્જાયેલી હિંસક મારામારી બાદ આજે અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા માટે બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોર અને વાવ વિધાનસભાના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર રસ્તા પર ઉતરી આવ્યા હતા અને આ ઘટનાના વિરોધમાં ભાભરમાં રેલી યોજી હતી। બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં ભર બજારે બે જૂથો વચ્ચે થયેલી મારામારીનો વિડીયો વાયરલ થયો છે। આ ઘટનામાં 5 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી 2ની હાલત ગંભીર છે। પ્રાથમિક માહિતી અનુસાર સુઈગામ બાબર હાઈવે પર એક છોટા હાથી ગાડીએ સ્કોર્પિયો ગાડીને ઓવરટેક કરતા બોલાચાલી થઈ હતી। આ બોલાચાલી ઉગ્ર બનતા એક જૂથના લોકોએ બીજા જૂથના લોકો પર ભરબજારમાં લાકડીઓ અને ધોકાઓ વડે હુમલો કર્યો હતો। મારામારીમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક બાબર રેફરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી। ત્યારબાદ વધુ સારવાર માટે પાટણની ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ મારામારીમાં ઘાયલ થયેલા લોકોએ માર મારનાર 9 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। બાબર પોલીસે રાયોટિંગનો ગુનો નોંધીને સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે। તે દરમિયાન આજે ભાભરમાં અસામાજિક તત્વો દ્વારા 5 લોકો પર હિંસક હુમલો કરવામાં આવતા ઠાકોર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે।
આ ઘટનાના વિરોધમાં ઠાકોર સમાજના લોકોએ બાબરમાં રેલી કાઢી હતી. આ રેલીમાં બનાસકાંઠાના સંસદ સભ્ય ગેનીબેન ઠાકોર અને વાવના ભાજપના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર પણ જોડાયા હતા. ત્યારબાદ ઠાકોર સમાજના આગેવાનો સાથે ગેનીબેન ઠાકોર અને સ્વરૂપજી ઠાકોર બાબર પોલીસ મથકે પહોંચ્યા હતા અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. શ્યામ હોટલ પાસે જે અસામાજિક તત્વોએ ખડોસરના ઠાકોર સમાજના 3-4 યુવાનો ઉપર જે હુમલો કર્યો એ પૈકીના 2 જણાને ત્યાં ધારપુર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલ છે અને બીજા પણ સારવાર હેઠળ છે. કોઈ પણ ગુના સિવાય નિર્ભય રીતે ખુલ્લેઆમ ધાર્યા હથિયારોથી જે એમના ઉપર હુમલો કરવામાં આવ્યો અને આ વિસ્તારમાં બાબર સિટીનું અને આજુબાજુનું વાતાવરણ ડોળીને અસામાજિક તત્વોએ પોતાનો મનસૂબો અને પોતાની દાદાગીરી એ બહાર લાવવા માટેના જે પ્રયત્નો કર્યા છે એને વખોડી કાઢીએ છીએ. અમારી પોલીસ પાસે એક જ માગણી છે, સમગ્ર ઠાકોર સમાજના યુવાનો ધારાસભ્યશ્રી છે, અમે બધા આગેવાનો છીએ. અમારી પોલીસ પાસે 2-3 બાબતની આ બાબરના શહેરની સુરક્ષા માટેની માગણી છે. માગણીમાં મુદ્દા નંબર 1 કે આ અસામાજિક તત્વો એ તમામ દારૂનો ધંધો કરે, જુગારનો ધંધો કરે, ગાડીઓના હપ્તા ઉઘરાવવાનો ધંધો કરે, વેપારીઓ પાસે ખંડણી ઉઘરાવવાનું કામ કરે. અનેક પુરાવો છતાં પોલીસ એમની સામે કાર્યવાહી કરતી નથી ને એટલા માટે કરીને એ પૈસામાં ચકચૂર બનીને જ્યારે એમનાથી પૈસા ઘટે ને સુવિધાઓ પૂરી ના થાય ત્યારે આ પ્રકારની બદલીઓ કરવાના પ્રયત્નો કરે છે. એટલે આને ડાબે નંબર 2 ગ્રામ્ય વિસ્તારમાં ભણવા આવતી દીકરીઓ 1% પણ સુરક્ષિત નથી. 2 નંબરના બાઇકો લઈને સતત યુવાનો અસામાજિક તત્વો એમની સામે રેકિંગ કરીને ખરાબ ધંધા કરવા માટેના પ્રયત્નો કરતા હોય છે. બીજું, આવડો મોટો ઠાકોર સમાજ હોવા છતાં જો એ સમાજને જેમ ઢોર જુડે એમ નિર્ભય રીતે બેફામ રીતે મારતા હોય તો બીજા ગરીબ સમાજો એ કઈ રીતે બાબરની અંદર રહી શકે ને એમને કઈ રીતે આપણે એમને પ્રોટેક્શન આપી શકીએ એ પણ અમારી પોલીસ પાસે માગણી. બીજું કે આ ઘટના બની એ ટાઈમે બાબર ટાઉનની પોલીસ અહીંયા હાજર હશે એને પોઈન્ટ આપેલો છે તો એ પોલીસે પોતાની જે જવાબદારી છે એ શા માટે કાર્યવાહી ન કરી? જ્યારે એ લોકો મારીને નાહી ગયા અને એમ્બ્યુલન્સ આવી ત્યાં સુધી પોલીસનું કોઈ કાર્યવાહી નજરની સામે નથી આવી. બીજું, બજારની અંદર હોન્ડાથી લીધેલા બાઇકો હોય, બીજું અન્ય ઉઘરાણી હોય તો જે તે એજન્સીઓને કરવાની હોય, પોલીસને કરવાની હોય, એના બદલે અસામાજિક તત્વો એ આ વારંવાર હોન્ડાવાળાના બાઇકવાળા પાસે હપ્તાને ઉઘરાણી કરાવતા હોય છે અને એના હિસાબે અવારનવાર આ બબાલો થતી હોય છે. એટલે આ કેસમાં અમારી ગંભીરતાપૂર્વક પોલીસ પાસે માગણી છે, તમામ આરોપીઓને પકડીને જેલને હવાલે કરે અને જેમ રાજ્યના ગૃહમંત્રીએ કીધું કે અસામાજિક તત્વો જે તે ટાઉનમાં છે એનું વરઘોડું કાઢવામાં આવશે. તો આ તમામ આરોપીઓને પકડીને શ્યામ હોટલે જ્યાં ઘટના બની ત્યાંથી કરીને પોલીસ સ્ટેશન સુધી એનું વરઘોડું કાઢવામાં આવે અને એમના સામે કડકમાં કડક કાર્યવાહી કરીને એની સાથે સંકળાયેલા જે વોટ્સએપ ગ્રુપો છે એ વોટ્સએપ ગ્રુપો મારફત વારંવાર મેસેજ કરીને ટોળા ભેગા કરીને એ ક્યારે સામૂહિક હુમલા કરે છે. તો આ કઈ રીતે બંધ થાય આ બાબતની માગણીઓ એ અમારી પોલીસ પાસે છે. અત્યારે અમે બધા જ બજારમાં મૌન રીતે ચાલીશું. બજારના વેપારીઓને વિનંતી કરશું કે બજાર બંધ રાખીને અમને સમર્થન આપે અને કાયદો અને વ્યવસ્થા જાળવાઈ રહે એ રીતે શાંતિમય રીતે પોલીસ સ્ટેશન થઈ અને અમે અમારી માગણીઓ મૂકીશું. ની અંદર વારંવાર આ લુકા તત્વો દ્વારા જે હુમલાઓ થતા હોય છે એ હુમલાઓ ન થાય એના માટે અમે સૌ સાથે મળી એ તંત્રને પણ અને આગળ જ્યાં રજૂઆત કરવી પડે ત્યાં રજૂઆત કરી અને આવા તત્વો લુકા તત્વોને કોઈ ઊંચે અવાજે કંઈ કરી ના શકે એ બજારની અંદર શાંતિ ડોળી રહ્યા છે એ શાંતિ ન ડોળાય અને આ લુકા તત્વોને સીધા કરવા માટે જે પણ કરવું પડે એ તંત્ર દ્વારા હાથમાં કાયદો લીધા સિવાય એમને અમે અત્યારે મૌન રેલી દ્વારા ત્યાં જવાના છીએ અને એમને કહેવાના છીએ કે આ વારંવાર આવું જે બાબરની અંદર લુકા તત્વો કરી રહ્યા છે એ લુકા તત્વોને સીધા કરવા જોઈએ. જે બીજા પણ અન્ય ધંધાઓ ચાલે છે 2 નંબરના એ પણ બાબરની અંદર તમામ ધંધાઓ બંધ થવા જોઈએ અને જે પણ આવા ને સપોર્ટ કરી રહ્યા છે એ લોકોને પણ કહેવા માગીએ છીએ કે અમને સપોર્ટ કર્યા સિવાય આ લુકા તત્વોને કાયમી માટે નાબૂદ થાય એવું અમે તંત્ર પાસે માગણી કરી રહ્યા છીએ.
એક તરફ રાજ્ય સરકાર દ્વારા અસામાજિક તત્વો પર લગામ કસવા માટે તેમના મકાનોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ બનાસકાંઠા જિલ્લામાં આવા અસામાજિક તત્વો પર પોલીસ જ રહેમ દ્રષ્ટિ રાખતી હોય તેમાં તત્વો કાયદો હાથમાં લેતા રત્તીભર પણ ખચકાતા નથી, ત્યારે બનાસકાંઠા પોલીસની કામગીરી પણ સવાલના ઘેરામાં આવે છે। ભાભર શહેરમાં ગતકાલે ઠાકોર અને દરબાર સમાજના કેટલાક લોકો વચ્ચે થયેલી મારામારી બાદ આજે સ્થિતિ તંગ બની હતી। આ મારામારીમાં ઠાકોર સમાજના 5 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના પગલે ઠાકોર સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે। સવારથી બપોર સુધી વાતાવરણ શાંત રહ્યા બાદ બપોર ઠાકોર સમાજના યુવાનોએ એકઠા થઈને હલ્લાબોલ કર્યો હતો। આ રેલીમાં બનાસકાંઠાના સંસદ સભ્ય ગેનીબેન ઠાકોર અને વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર પણ યુવાનો સાથે જોડાયા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। રોષે ભરાયેલા ઠાકોર સમાજના યુવાનોએ ભાભર શહેરમાં ફરીને દુકાનો બંધ કરાવી હતી। ટોળાના દબાણને પગલે વેપારીઓએ તાત્કાલિક પોતાની દુકાનો બંધ કરી દીધી હતી। આ દરમિયાન તોફાની ટોળાએ કેટલીક જગ્યાએ પાણીપુરીની લારીઓ અને શેરડીના કોલાને પણ નુકસાન પહોંચાડ્યું હતું। આ ઘટનાઓને પગલે ભાભરમાં તંગદિલી સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે। આ ઘટનામાં દરબાર સમાજના લોકોને અને ખાસ કરીને પાણીપુરીની લારીવાળાઓને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે। ટોળા દ્વારા નિર્દોષ લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા, જેમાં એક વ્યક્તિને હાથમાં અને બીજાને પગમાં ઈજા પહોંચાડવામાં આવી છે। આ ઘટના બાદ દરબાર સમાજના લોકો ભાભર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને તેમણે માંગ કરી હતી કે ગુનેગારોને પકડીને સજા કરવામાં આવે, પરંતુ નિર્દોષ લોકોને પરેશાન કરવામાં ના આવે। પગમાં કંઈક દીધું તો જતા રહ્યા અને ગલ્લામાં પૈસા હતા 700-800 જેવા લઈ ગયા, પૈસા બતાવી રાઠોડ ખોડુપા। ડીસા શહેરમાં બાંગ્લાદેશી અને પશ્ચિમ બંગાળના શંકાસ્પદ લોકોની તપાસ ડીસા પોલીસ દ્વારા વધુ તેજ કરવામાં આવી છે। પોલીસે આ લોકોને ઓળખપત્રો અને અન્ય દસ્તાવેજોની ચકાસણી હાથ ધરી છે। ડીસા શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં વસતા બાંગ્લાદેશી અને પશ્ચિમ બંગાળના શંકાસ્પદ વ્યક્તિઓના આધાર કાર્ડ સહિતના પુરાવાઓની પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે। ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ વીએમ ચૌધરીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળથી આવતા લોકોને પોલીસ સ્ટેશન બોલાવીને તેમના આધાર કાર્ડની ખરાઈ કરવામાં આવી રહી છે। આધાર કાર્ડની અધિકૃતતા સુનિશ્ચિત કરવા માટે તેને મામલતદાર કચેરીમાં મોકલવામાં આવશે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે જે લોકો છેલ્લા 15 થી 20 વર્ષથી ગુજરાતમાં રહે છે અને આધાર કાર્ડ ધરાવે છે તેમના દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા પ્રથમ તબક્કામાં પશ્ચિમ બંગાળથી આવેલા શંકાસ્પદ લોકોને બોલાવીને તેમના આધાર કાર્ડ અને અન્ય જરૂરી પુરાવા માંગવામાં આવે છે। પોલીસે આ સમગ્ર તપાસ પ્રક્રિયાને ગંભીરતાથી લઈ રહી છે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે દાંતા પોલીસ સક્રિય મોડમાં આવી છે। આજે પોલીસે દાંતા અને આસપાસના વિસ્તારોમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી હાથ ધરી હતી। પોલીસ દ્વારા દાંતા અને આસપાસના ગામોમાં વેપાર તથા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોના ડોક્યુમેન્ટ પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને ચકાસવામાં આવ્યા હતા। આ વેરિફિકેશન દરમિયાન દાંતા પોલીસ સ્ટેશનનો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો। આ ઉપરાંત પોલીસે દાંતા આસપાસના ગામોમાં આવેલી હોટલો, દુકાનો અને અન્ય સ્થળો પર કામ કરતા કર્મચારીઓના ડોક્યુમેન્ટ પણ ચકાસ્યા હતા। પોલીસનો ઉદ્દેશ્ય વિસ્તારમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ હાજર હોય તો તેની ઓળખ કરવાનો હતો। જો કે આ સમગ્ર વેરિફિકેશન પ્રક્રિયા દરમિયાન કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ મળી આવી નથી। આ અંગે દાંતા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબે જણાવ્યું હતું કે પહેલગામની ઘટનાને ધ્યાનમાં રાખીને તકેદારીના ભાગરૂપે આ વેરિફિકેશન હાથ ધરવામાં આવ્યું હતું અને પોલીસ દ્વારા આ પ્રકારની કાર્યવાહી આગળ પણ ચાલુ રાખવામાં આવશે। બનાસકાંઠા જિલ્લામાં નર્મદાની મુખ્ય કેનાલે જાણે અજાણ્યા મૃતદેહોનું સરનામું બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે। છેલ્લા કેટલાક સમયથી કેનાલમાંથી લાશો મળી આવવાનો દુઃખદ સિલસિલો યથાવત છે। આજે વધુ એક બનાવમાં થરાદ શહેર નજીક આવેલા મહાજનપુરા પુલ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। આ બનાવની જાણ થરાદ પોલીસને થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। થરાદ ફાયર બ્રિગેડની ટીમે ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ મૃતદેહને કેનાલના પાણીમાંથી બહાર કાઢવામાં સફળતા મેળવી હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચીને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી। મૃતદેહની ઓળખ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં જાણવા મળ્યું હતું કે મૃતક 25 વર્ષીય યુવક વિક્રમભાઈ પરમાર છે। પોલીસ દ્વારા વિક્રમભાઈના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મૃતદેહને તેમના પરિવારને સોંપી દેવામાં આવ્યો હતો। નર્મદાની મુખ્ય કેનાલમાં આ રીતે વારંવાર મૃતદેહો મળી આવવાની ઘટનાઓએ સ્થાનિક લોકોમાં ચિંતાનું મોજું ફેલાવી દીધું છે। કેનાલમાં ડૂબી જવાના કારણે કે અન્ય કોઈ કારણોસર લોકોના મૃતદેહો મળી રહ્યા છે તે અંગે અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે। પોલીસ દ્વારા આ તમામ ઘટનાઓને ગંભીરતાથી લઈને તપાસ કરવામાં આવી રહી છે।
પરંતુ વારંવાર બનતી આવી ઘટનાઓ ક્યાંક ને ક્યાંક સુરક્ષા અને તકેદારીના મુદ્દાઓ પર સવાલ ઊભા કરે છે. સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે કેનાલની આસપાસ યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે જેથી આવી દુઃખદ ઘટનાઓ ટાળી શકાય. હાલમાં તો પોલીસે અકસ્માતે ડૂબી જવાથી મૃત્યુ થઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવ્યું છે, પરંતુ વધુ તપાસ બાદ જ સાચું કારણ જાણી શકાશે. બનાસકાંઠા નર્મદા કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળવાની આ ઘટનાએ ફરી એકવાર સૌને શોકમાં ગરકાવ કરી દીધા છે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ દ્વારા નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા હુમલા અને તેમની નિર્મમ હત્યાના વિરોધમાં આજે ડીસા તાલુકાના જૂના ડીસા ગામે કેન્ડલ માર્ચ યોજીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદીઓએ ધર્મના આધારે નિર્દોષ પ્રવાસીઓ પર ગોળીબાર કરીને 26 જેટલા લોકોની હત્યા કરી હતી, જેના પડઘા સમગ્ર ભારતમાં અને વિદેશમાં વસતા ભારતીયોમાં પણ જોવા મળી રહ્યા છે. લોકો પાકિસ્તાન અને આતંકવાદીઓ સામે સખતમાં સખત કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. આ ઘટનાના વિરોધમાં જૂના ડીસા ગામના લોકોએ એકત્ર થઈને કેન્ડલ માર્ચનું આયોજન કર્યું હતું. આ શોક સભામાં જોડાયેલા લોકોએ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને આતંકવાદીઓ તેમજ તેમને સમર્થન આપનાર પાકિસ્તાનને આકરી ચેતવણી આપી હતી કે તેઓ સુધરી જાય, નહીતર પરિણામ ભોગવવા તૈયાર રહે. આજના આ કાર્યક્રમમાં ગામના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સૌએ મળીને મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ડીસામાં પડી રહેલી ઉનાળાની ગરમીને લઈ ડીસામાં કાર્યરત હિન્દુ યુવા સંગઠન દ્વારા ડીસાના ફુવારા સર્કલ નજીક છાસ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 40 ડિગ્રી ગરમીમાં બહાર ગામથી કામકાજ અર્થે આવતા લોકોને ગરમીમાં શીતળતા મળી રહે તે માટે યોજાયેલા છાસ વિતરણ કેમ્પમાં હિન્દુ યુવા સંગઠનના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હિન્દુ યુવા સંગઠન દ્વારા અવારનવાર આવા સેવાકીય કાર્યો સમગ્ર વર્ષ દરમિયાન કરવામાં આવે છે. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું. બનાસકાંઠામાં ઉનાળો થયો આકરો. ડીસા અને થરાદમાં તાપમાનનો પારો 42 થી 43 ડિગ્રીને પાર. તબીબી જગતમાં પ્રવેશ માટે બનાસકાંઠા સજ્જ. વહીવટીતંત્ર દ્વારા નીટ 2025ની ન્યાયી પરીક્ષાના ભવ્ય આયોજનને અપાયો આખરી ઓપ. આસ્થા અને આશાનું અનોખું મિલન. ધાનેરા અને થરાદમાં સુકન સ્વરૂપે અખાત્રીજે કર્યા ખેતીના શ્રી ગણેશ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ડીસા શહેરમાં વધેલી એક્સપોઝ ઈંટો સસ્તી કિંમતે વેચવાની છે. સંપર્ક કરો 9775 94 092. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો.
બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. ડીસા શહેરમાં આજે પણ ગરમીનું જોર યથાવત રહ્યું હતું. દિવસભર ગરમ લૂના થપાટા વચ્ચે લોકોએ અસહ્ય ગરમીનો અનુભવ કર્યો હતો. આજે પણ ગરમીનો પારો 42 ડિગ્રી સેલ્સિયસને પાર નોંધાયો હતો, જેની સીધી અસર સામાન્ય જનજીવન પર જોવા મળી હતી. સવારના 10 વાગ્યા બાદથી જ ગરમ લૂ ફૂંકાવા લાગી હતી, જેના કારણે લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. શહેરના જાહેર માર્ગો પર લોકોની અવરજવર નહીવત જોવા મળી હતી અને બપોરના સમયે તો જાણે કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો હતો. જોકે જે લોકોને અગત્યના કામ માટે બહાર નીકળવું પડ્યું હતું, તેઓ ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો સહારો લેતા જોવા મળ્યા હતા. વર્તમાન સમયમાં ગરમી વધવા પાછળ અનેક કારણો જવાબદાર છે. નિષ્ણાતોના મતે પૃથ્વીના વાતાવરણમાં પ્રદૂષણના કારણે ઓઝોન વાયુનું પડ પાતળું થઈ રહ્યું છે. આ સાથે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં થઈ રહેલો વધારો પણ એટલો જ જવાબદાર છે. વૃક્ષોનું મોટા પ્રમાણમાં થતું નિકંદન કાર્બન ડાયોક્સાઇડના શોષણને અટકાવે છે, જેના કારણે હવામાં તેનું પ્રમાણ વધે છે અને ગ્રીન હાઉસ ઇફેક્ટ સર્જાય છે. ડીસામાં હાલમાં જે ગરમી પડી રહી છે તે અત્યંત ખતરનાક છે. આવી ગરમીથી બચવા માટે લોકોએ બને ત્યાં સુધી ઘરની બહાર જવાનું ટાળવું જોઈએ. સાથે સાથે હળવા અને સુતરાઉ કપડાં પહેરવા જોઈએ અને વધુ પ્રમાણમાં પ્રવાહી લેવું જોઈએ તેવું તબીબો જણાવી રહ્યા છે. અને ગરમી અત્યારે ખૂબ પડી રહી છે. ગરમીના કારણે 12 થી 4ના ગાળામાં લોકો આવવાનું ટાળે છે. અને હું બજારમાં ખરીદી કરવા આવ્યો હતો, પણ ગરમી ખૂબ પડે છે અત્યારે. અને છેલ્લા 4-5 દિવસથી તો ખૂબ જ ગરમી પડે છે. અને ગરમીના કારણે લોકો મોઢા પર રૂમાલ બાંધતા હોય છે, કોઈ લોકો માથા ટોપી પહેરતા હોય છે, પણ ગરમીના કારણે લોકો છાશ વધારે પીતા હોય છે. અને લગ્નગાળો છે, પરસેવા લોકો આમ રેબઝેબ થઈ જતા હોય, પણ શું કરે, ગરમી છે એટલે તકલીફો તો છે જ. પિન્ટુભાઈ, બજારમાં જ્યારે ગરમીની ખરીદી કરવા લોકો આવતા હોય છે, તો ગરમીથી બચવા માટે લોકો શાનું સેવન કરતા હોય છે? ખાસ કરીને છાશ ને બરફ ગોળાની ડીશને, અત્યારે બરફ ગોળાની ડીશને બધું મોંઘું વેચાતું હોય છે, પણ તો લોકો મજબૂરીમાં પણ એવા ડીશ ગોળા ખાતા હોય છે. શું કરે? આજે ડીસાની અંદર કેટલા વાગ્યાથી પબ્લિક ઓછી દેખાવાનું ચાલુ થાય? મારા અંદાજ પ્રમાણે તે બપોરે 11 વાગ્યાથી તપવાનું ચાલુ થાય છે, પણ ખાસ કરીને 12 વાગ્યા પછી 12 થી 4ના ગાળામાં જે તપાય છે એ તો ના પૂછો વાત. એમ 5 વાગ્યા સુધી પણ એવું જ લાગે છે કે હજી અત્યારે 2 જ વાગ્યા છે. ડીસામાં બજારમાં ખરીદી કરવા માટે. હા, ગરમી કેવી પડે છે? ગરમી જબરજસ્ત પડી રહી છે, પુષ્કળ ગરમી પડે, ભયંકર ગરમી છે. લોકો બહાર આવવા માટેનું પણ ટાળી રહ્યા છે, એટલી ભયંકર ગરમી છે. કેવી ગરમી હશે અંદાજે? કેટલા ડિગ્રી હશે? હવે એવો અંદાજ તો કે કેમ કે 40-43ની આસપાસની ગરમી તો હશે જ મારા અંદાજ પ્રમાણે. બજારની અંદર કેવું ટ્રાફિક જોવા મળી રહ્યું છે? ટ્રાફિક તો અત્યારે જો લગ્નગાળો જો છો છે એટલે ટ્રાફિક પણ છે, પણ આમ ગરમી અતિશય ગરમી છે. તો ગરમીના કારણે લોકો લગભગ 12 વાગ્યા સુધી તો સવારમાં હોય છે, પણ બપોરથી 1 થી 4ના ગાળામાં પબ્લિક ઓછી જોવા મળે છે. ગરમીને લઈને લોકો ગરમીથી બચવા માટે લોકો શાનો ઉપયોગ કરે છે? ગરમીથી બચવા માટે લોકો કંઈક એમ કહીએ કે આપણે આ લોકો કંઈક એવા ઠંડા પીણા પીવા માટે ની તૈયારી કરે છે. કોઈ લીલા નારિયેળ પીવે છે, કોઈ ઠંડી આઈસ્ક્રીમ કે એવું બધું કંઈક ખાવા માગી રહી છે. આવું બધું કંઈક નુસ્ખા અપનાવી રહી પબ્લિક. ડીસામાં ગરમી વધારે પડી રહી છે, રસ્તા સુમસામ પડી ગયા છે ને વસ્તી ઠંડા પીણાનો મહત્ત્વ વધારે માંગી રહે છે ને 12 વાગ્યાથી કરીને 6 વાગ્યા સુધી કોઈ ઘરની બહાર નીકળતું નથી. ક્યાંક ને ક્યાંક લોકો ગામડેથી ખરીદી કરવા આવતા હોય છે, અને ત્યારે લોકો વધારે ને વધારે શાનો ઉપયોગ કરતા હોય? લોકો ઠંડા પીણા પીવાનો ઉપયોગ કરે છે
ને દુકાનો અંદર ખરીદી કરવા જાય છે તો બહાર નીકળવાનું મહત્ત્વ બહાર ઓછું દેખાડે છે. એ દુકાનમાં ખરીદી કરે છે ને તડકો પટે પછી ખરીદી કરીને ઘેર જાય છે. મે મહિનાના પ્રથમ દિવસે જ બનાસકાંઠા જિલ્લાના થરાદ શહેરમાં ઉનાળાનો આકરો મિજાજ જોવા મળ્યો. આજે થરાદ શહેર અને તાલુકામાં ગરમીનો પારો 43 ડિગ્રી સેલ્સિયસને વટાવી જતા રહીશો તીવ્ર ગરમીમાં શેકાયા હતા. થરાદ શહેરમાં ગરમીનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે, જેના કારણે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. આજે બપોરના સમયે તાપમાન 43 ડિગ્રીને પાર કરી જતા શહેરના રોડ રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા હતા. બપોરના 1 વાગ્યાના સમયે લોકો ગરમીથી બચવા માટે ઘરોમાં આશરો લેતા જોવા મળ્યા હતા. જોકે સાંજના 5 વાગ્યા પછી લોકો બહાર નીકળીને ઠંડા પીણાની મોજ માણતા નજરે પડ્યા હતા. ઉનાળાની આ કાળઝાળ ગરમીના કારણે બજારો તેમજ રસ્તાઓ પર સન્નાટો છવાઈ ગયો હતો. જાણે કે અઘોષિત કર્ફ્યુ લાગી ગયો હોય તેવો માહોલ સર્જાયો હતો. બનાસકાંઠાનો પશ્ચિમ ભાગ રણ પ્રદેશ ધરાવતો હોવાથી અહીં છેલ્લા 1 મહિનાથી ઉનાળાની તીવ્ર ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનનો પારો 42 થી 43 ડિગ્રી સુધી પહોંચી જતા લોકો અગનભઠ્ઠીમાં શેકાઈ રહ્યા હોય તેવી સ્થિતિ છે. સૂર્યના પ્રકોપથી બચવા માટે લોકો ઠંડા પીણા, વીજ ઉપકરણોનો સહારો લઈ રહ્યા છે અને ઘરો તેમજ ખેતરોમાં વૃક્ષો નીચે પાણી છાંટીને ઠંડક મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ આ કાળઝાળ ગરમીની સૌથી વધુ અસર પશુ પક્ષીઓ પર જોવા મળી રહી છે, જેઓ કફોડી હાલતમાં મુકાયા છે. બપોરના સમયે ઉનાળો આકરો તપતો હોવાથી બજારો અને રોડ રસ્તાઓ પર એકલતા છવાયેલી જોવા મળી હતી. સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત વાર્ષિકોત્સવ 2025 તાજેતરમાં ભવ્ય રીતે સંપન્ન થયો. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળા પરિવારે ઉષ્માભર્યા સ્વાગતથી મહેમાનોનું અભિવાદન કર્યું હતું. વિદ્યાર્થીઓ ઉત્સાહભેર રિમિક્સ ડાન્સ અને વિવિધ નાટકો રજૂ કર્યા હતા. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ રામાયણના વિવિધ પાત્રોનું પણ સુંદર રીતે ભજવીને દર્શકોને પ્રભાવિત કર્યા હતા. આ વાર્ષિકોત્સવમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે મુખ્ય મહેમાન તરીકે હિતેશભાઈ શાહ અને પાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર સહિત અન્ય અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓના કલા પ્રદર્શનને બિરદાવ્યું હતું અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ પોતાની કલા અને પ્રતિભાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું, જેની ઉપસ્થિત સૌએ નોંધ લીધી હતી. આ વાર્ષિકોત્સવ શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ માટે એક યાદગાર સંભારણું બની રહ્યો. બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ધાનેરા ડીસા હાઈવે પર રમોણ ગામની સીમ નજીક એક મોટી કાર્યવાહીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો. આ દરોડમાં પોલીસે ₹1,01,0882ની કિંમતનો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 1234 બોટલ દારૂ અને 25,632 ટીનનો સમાવેશ થાય છે. આ સાથે ટ્રક ચાલક સહિત 2 વ્યક્તિઓની પણ ધરપકડ કરવામાં આવી છે. એલસીબી પોલીસ ધાનેરાથી ડીસા હાઈવે પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન તેઓએ RJ19 GF 4530 નંબરની ટ્રક પર શંકા જતા ટ્રકને શંકાના આધારે અટકાવી હતી. તપાસ કરતા ટ્રકમાં ચોખાના ભૂસાના કટ્ટાની આડમાં ગેરકાયદેસર રીતે હેરાફેરી કરાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયર મળી આવ્યો હતો. પોલીસે રાજસ્થાનના બાડમેર જિલ્લાના સેડવા તાલુકાના સારલા ગામના ટ્રક ચાલક ગોગારામ પ્રેમારામ જાટ અને 64 ટનના જેસર તાલુકાના કુંભારો કી દાણીના ખલાસી ગુણેશારામ આયદાનરામ પ્રજાપતિની ધરપકડ કરી હતી. પોલીસે ₹64,66,382ની કિંમતનો દારૂ અને બિયરનો જથ્થો તેમજ 2 મોબાઈલ ફોન અને ટ્રક ગાડી મળી કુલ ₹1,01,0882નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે આગથળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે ₹74,66,382ની કિંમતનો દારૂ અને બિયરનો જથ્થો તેમજ 2 મોબાઈલ ફોન અને ટ્રક ગાડી મળી કુલ ₹1,01,0882નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે આગથળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં એલિવેટેડ બ્રિજ પર ડામર રોડ બનાવવાની કામગીરી શરૂ થતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. બ્રિજ પર કામ ચાલુ હોવાના કારણે ભારે વાહનોને બ્રિજ નીચેથી પસાર થવાની ફરજ પડી રહી છે, જેના પગલે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. પાલનપુરથી ડીસા તરફ આવતા વાહનોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે અને બ્રિજ નીચે સતત વાહનોની લાંબી કતારો લાગી રહી છે.
કામગીરીને કારણે સર્જાયેલા ટ્રાફિક જામથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ જણાવ્યું છે કે ડામર રોડ બનાવવાની આ કામગીરી હજુ થોડા દિવસ ચાલુ રહેશે, જેના કારણે વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. કામગીરી પૂર્ણ થયા બાદ વાહન ચાલકોને રાહત મળશે, પરંતુ હાલમાં ટ્રાફિક જામના કારણે તેઓએ ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા ટ્રાફિકને નિયંત્રિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ વાહનોની સંખ્યા વધુ હોવાથી મુશ્કેલી યથાવત છે. વાહન ચાલકોને સહકાર આપવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. ડીસા ખાતે શ્રી રઘુવંશી દેશી લોહાણા મહાજનવાડીમાં આજથી એટલે કે તારીખ 1 મે થી 5 મે દરમિયાન જીવન વિદ્યા પરિચય શિબિરનો પ્રારંભ થયો છે. આ શિબિરનું આયોજન એન્જલ સ્કૂલના ટ્રસ્ટીઓ સતીશભાઈ વોરા અને ગિરીશભાઈ પટેલ તેમજ મુંબઈના હીરાના વેપારી રાજેશભાઈ અનાવાડિયાના સંયુક્ત પ્રયાસોથી કરવામાં આવ્યું છે. આ ત્રણેય મહાનુભાવો અગાઉ શિબિરમાં ભાગ લઈને લાભ મેળવી ચૂક્યા છે અને હવે સમગ્ર ડીસાને તેનો લાભ મળે તે શુભ હેતુથી આ શિબિરનું આયોજન કર્યું છે. આ 5 દિવસીય શિબિરમાં રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ ધરાવતા કોર્પોરેટ મેનેજમેન્ટ ટ્રેનર સુરેશભાઈ પટેલ પ્રબોધન કરી રહ્યા છે. તેઓ આ શિબિર નિઃશુલ્ક ચલાવીને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. આ શિબિરમાં ભાગ લેનાર દરેક વ્યક્તિ સ્વયંમાં વિશ્વાસ સાથે જીવવાની સમજ અને પરિવારમાં સંવાદિતાપૂર્ણ જીવન જીવવાનું વિજ્ઞાન શીખી શકશે. આના માધ્યમથી સમાજમાં અભય અને પર્યાવરણીય સંતુલન જાળવવાની દિશામાં કાર્ય કરવાની પ્રેરણા મળશે. એન્જલ સ્કૂલ નાગરિકોના સાર્વજનિક કલ્યાણને પોતાની મહત્વની જવાબદારી સમજે છે અને તેથી જ આ શિબિર માટે કોઈ પણ પ્રકારની ફી વસૂલવામાં આવી રહી નથી. જે કોઈ વ્યક્તિ આ શિબિરમાં ભાગ લેવા ઈચ્છુક હોય અને હજુ સુધી રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો તેઓ તાત્કાલિક એન્જલ સ્કૂલના ટ્રસ્ટીઓનો સંપર્ક કરી શકે છે. ડીસાના તમામ ભાઈ બહેનોને 5 દિવસીય જીવન વિદ્યા શિબિરમાં હાર્દિક સ્વાગત છે. આ શિબિર 1 મે થી 5 મે શ્રી મહાજન લોહાણા સમાજની વાડીમાં રાખેલ છે. આ શિબિરનો વિષય છે સર્વ સુખમાં સ્વસુખ સમાયેલું છે, એટલે કે દરેક માનવની વસુદેવ કુટુંબકમની જે ભાવના છે તેને સાકાર કરતી એક સુંદર મજાનું દર્શન છે અને એક ફિલોસોફી છે, જેમાં 5 દિવસના ક્લાસરૂમમાં માનવનું અધ્યયન છે. તેના કેન્દ્રમાં માનવ છે, જે અત્યાર સુધી કોઈપણ ક્લાસરૂમમાં કોઈપણ દર્શનમાં સમજાવવામાં આવ્યો નથી. આ સુંદર શિબિરનું પ્રબોધન કાર્ય આંતરરાષ્ટ્રીય મોટિવેશનલ સ્પીકર એવા વંદનીય શ્રી સુરેશભાઈ પટેલ લેવાના છે અને આ શિબિરનું આયોજન એન્જલ સ્કૂલ ડીસા પરિવાર દ્વારા તથા મુંબઈ નિવાસી અને જૂના ડીસાના વતની એવા શ્રી રાજુભાઈ અનાવાડિયા દ્વારા ગાયત્રી મંદિરની બાજુમાં આવેલી લોહાણા સમાજવાડીમાં આયોજિત કરવામાં આવ્યું છે. તો જે પણ ભાઈ બહેનો આ શિબિરમાં આવવા માટે ઈચ્છુક હોય તે એન્જલ્સ પરિવારના કોઈ પણ ભાઈ બહેનો સંપર્ક કરી શકે છે. સર્વનું હૃદયથી હાર્દિક સ્વાગત છે. સર્વ શુભ થાઓ. સપ્રેમ ધન્યવાદ. પાલનપુર મહેશ્વરી સમાજ મહિલા મંડળ દ્વારા ઉડાન નામનો કાર્યક્રમ યોજાયો હતો. આ મહિલા સંમેલનમાં એક કદમ પ્રગતિ की ओर પ્રોજેક્ટ તળે મહિલાઓને માર્ગદર્શન અપાયું હતું. પાલનપુરના મહેશ્વરી સમાજના મહિલા મંડળ દ્વારા જિલ્લાની મહેશ્વરી સમાજની મહિલાઓનું સંમેલન યોજાયું હતું, જેમાં 100 થી વધુ બહેનોએ ભાગ લીધો હતો. સંમેલનમાં મોબાઈલ જમા કરાવીને જ પ્રવેશ અપાયો હતો, તો વળી ભોજનનો બગાડ ન કરવાનો પણ સંકલ્પ લેવાયો હતો. આ સંમેલનમાં દીકરીઓને યોગા, સ્વરક્ષા, આત્મનિર્ભર બનવા અંગેની તાલીમ અપાઈ હતી, જેમાં દીકરીઓની સક્સેસ સ્ટોરી પણ રજૂ કરાઈ હતી. દીકરીઓને ભારતીય સંસ્કૃતિથી અવગત કરાવી દીકરીઓ પાસેથી સમાજની અપેક્ષાથી વાકેફ કરાઈ હતી. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ડુવા ગામ ખાતે આવેલી દૂધ ઉત્પાદક સહકારી મંડળી હાલમાં ભારે વિવાદમાં સપડાઈ છે. મંડળીના ચેરમેન દૂધ મંડળીના મંત્રી વિરુદ્ધ ચોરી અને ગેરરીતિ આચર્યા હોવાની લેખિતમાં ફરિયાદ નોંધાવી છે. बनासकांठा जिला महेश्वरी महिला मंडल की अध्यक्ष हूँ और साथ में मेरे सचिव हैं. आज ये सम्मेलन फर्स्ट टाइम हमारे यहाँ पूरे बनासकांठा जिला का एक संगठन बना है लेडीज़ का, और जिसमें आज हमने ये फर्स्ट सम्मेलन रखा है जहाँ महेश्वरी महिला मंडल पालनपुर द्वारा आयोजित किया गया है और एक ही जगह पे सारी लेडीज़ इकट्ठी हुई हैं. मोटिव यही है कि संगठन में शक्ति होती है, तो एक स्थान पे सारी लेडीज़ इकट्ठी होकर क्या काम कर सकते हैं उस पे है. उनमें हमने कई चीज़ों को जोड़ा है, जैसे मोबाइल एक न्यूशंस है हमारे लिए, हम जानते हैं, पर कई कारण से हम दूर नहीं रख पाते हैं. तो आज इस पूरे सम्मेलन में मोबाइल हम सबके पास जमा है, बाहर एक ऑफिस में जमा है और वो कोई भी मोबाइल का यूज़ नहीं करेंगे. साथ ही भोजन पे फोकस रखा है, ज़्यादा कम आइटम में, मेन्यू में कम आइटम्स हैं और हम झूठा नहीं छोड़ेंगे इसका प्रण. और ऐसी कई चीज़ें जिसको सम्मेलन में एकत्रित किया है, और ये हम एक मैसेज देना चाहते हैं लेडीज़ के लिए कि कुछ भी इम्पॉसिबल नहीं है. इस तरीके से लेडीज़ खुद भी अपने में बदलाव ला सकती है. यही इस सम्मेलन का मोटिव है. खास फेलोशिप बढ़ाने के लिए
कि महेश्वरी लेडीज़ एक स्थान पे आके अच्छे से अपना फेलोशिप बढ़ाएं और एक दूसरे को जानें। थैंक यू। और यहाँ पे हमारा टारगेट 70 से 80 लेडीज़ का था, पर 100 से ऊपर लेडीज़ ने रजिस्ट्रेशन करवाया है और सब एक साथ यहाँ पे एकत्रित हुए हैं। बहुत अच्छे से सबका वेलकम के साथ हमने एंट्री करवाई थी, तो हर एक को एक अलग प्लेस दिया है। खास इसमें सभी जगह से जितनी भी लेडीज़ एकत्रित हुई है सब ने अपने काम में पार्टिसिपेट किया है, तो यही हमारा इस सम्मेलन का मकसद था। जैसा कि आप देख सकते हैं, इस सम्मेलन का नाम भी हमने प्रगति, नई सोच नई उड़ान, तो एक स्टेप प्रगति की ओर यहीं से। थैंक यू। બનાસકાંઠાની બનાસ ડેરી એશિયામાં મોટું નામ ધરાવે છે અને પશુપાલકોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે કાર્યરત છે। જોકે ગ્રામીણ સ્તરે કેટલીક દૂધ મંડળીઓમાં ગેરવહીવટ જોવા મળી રહ્યો છે। ડુઆ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન દાનાભાઈ પટેલે મંત્રી વિરુદ્ધ લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે મંત્રીએ મંડળીના ચોપડા, દૂધ ભરાવવાના બ્લોક અને અન્ય સાધન સામગ્રીની ચોરી કરી છે, તેમજ મંડળીના સભ્યો સાથે છેતરપિંડી આચરી છે। આ મામલે ચેરમેન દ્વારા ન્યાયની માંગણી કરવામાં આવી રહી છે। હવે સાહેબ 1994 હું ચેરમેન મેં હું હવે એના કીડ મંત્રી છે હિંમત સિંહ એના કીડે અમે ચાલુ થતા અને ખોટું પરગુડે અમારી સજ્જે લેબુ કરી કે ન લીધી ખોટીને કે કર્યું હું મેં એમ કે નમન ડેગાવે ખોટું કરી અને ભીગાલાને વેચી પ્રિયાને એનારો ભાઈએ ભીગા ભગ્યા કે અમે ડેરી જીડીપી કોંક વેચાતી કરીને 2014થી કરીને ભગુડા નાખ્યા એના ડેરી વેચી મારી। અમારી ડેરી કોઈને મને પૂછ્યું નહીં, મને કોઈને ખબર નહીં, બરબારી વેચી મારી એને ડેરી એવું ખોટું કર્યું ને કરી કોઈ દાડું મીટિંગ કરી ને મને કદી બોલાયા અને ને સહી લીધી કે ન લીધી ખોટું જ બધું કર્યું। આનારો અમે ન્યાય મોકો ખોટું કેમ કર્યું? આજ તો ડેરી ને વારે કોઈનું ખેતર લેવા ખોટું કરે એની રીતે સાહેબ ચાલે નહીં। અમે શંકર ચૌધરી સુધી પહોંચશા અને કરશા કેમ ભીગા ભગ્યા લીધી એના કુદીને કેમ એને પરબારી દીધી? તો અત્યારે સંચાલન કોણ કરે ડેરીનું આખું? ડેરીનું સંચાલન હવે કોઈ નથી, કોઈ અમારા 4 પગાર બાકી છે, ચોપડા બોપડા લઈ ગયા પર કોઈ હાથ નથી, મારા પગાર અટકી ગયો, ફોન આવતો નથી। ડુઆ દૂધ ઉત્પાદક સહકારી મંડળી હાલમાં માત્ર એક કર્મચારીના ભરોસે ચાલી રહી છે। પશુપાલકોનું કહેવું છે કે છેલ્લા 1.5 મહિનાથી તેમનો પગાર મળ્યો નથી અને પશુદાણ પણ ઉપલબ્ધ નથી। પશુપાલકોના જણાવ્યા અનુસાર મંત્રી પ્રભુભાઈએ ગેરકાયદેસર રીતે દૂધ મંડળીનું વેચાણ કરી દીધું છે અને ચેરમેનની નિમણૂક પણ કરી દેવામાં આવી છે। દૂધ મંડળીમાં આવતું દૂધ ખોરાક તરીકે વપરાય છે, પરંતુ ડુઆ મંડળીમાં કોઈ યોગ્ય વ્યવસ્થા કે સુવિધા નથી અને માત્ર એક કર્મચારી સમગ્ર કામગીરી સંભાળી રહ્યો છે। પશુપાલકો દ્વારા મામલે યોગ્ય કાર્યવાહી થાય અને તેમને પગાર સહિતની સુવિધાઓ મળે તેવી માંગ કરવામાં આવી રહી છે। પડે છે કે આ ડેરીમાં જ્યારથી આ ચાલુ થઈ આ ભાઈ સોમળાજી ભાઈ ભરગુજી સોમળાજી એમને આ ડેરી ઉપર રાખ્યા એ દિવસથી આજ દિવસ સુધી એમની જ્યારે બી તકલીફ હતી, પગારની તકલીફ રહેતી હતી, જેમ તેમ કરીને ચલાઈ ગયા અને હમણાં આ પાછળથી ખબર પડી કે આ તો એમની ડેરી બારોબાર વીચી મારી છે અને જ્યારે અમે પગારની મોકણી કરી તો કે હવે ભગાજી પગાર કરશે। મારામાંથી મેં એમને 6.5 લાખમાં વેચી નાખી અને આઠે જે ભંગાર હતું એ એમને રાતના કોઈ રીતે લઈને ગયા કોઈ માલુમ નથી। આ બધી બ્લોક આ કોર્પોરેશન જનરેટર પેલા જનરેટરના પેલા પતરા તમામ વસ્તુ હોયથી રાતોરાત લઈને ગયા એને આ 2 મહિના પહેલો આ ચોપડા બોપડા હોયથી ક્યારે લઈને ગયા કોઈ કમિટીની માહિતી નથી। જે જૂની કમિટી છે એ ચાલુ જ હતી અને આની રીતે ત્યાં કમિટી કઈ કરી અને કેને હુપ્યું એ અમને કોઈ માહિતી નથી। શું તકલીફ થાય આ બધું કરવાથી? આ બધું કરવાથી એમને આ ખેંચી લેવું હોય અહીંયાથી કે ભાઈ આ ગમે ત્યારે આ બંધ થઈ જાય ને તો અમે અમારી રીતે પછી ગમે ત્યાં આનો આજે કોડ બીજે ત્યાં ગમે ત્યાં મોકલશે અને ગમે ત્યાં બીજી મંડળી ઊભી કરવી એમને ગ્રાહકોને અમે જોણ કરવું કરે અંદર પેટે કે અમારે અહીંયાથી તમે દૂધ પેલી ડેરી ભરાવા જતા રહો, કોઈ કોઈ તમારે પગાર આવે નહીં અને પગાર આવશે તો તમારે રાહ દેખવી પડશે, 1-1.5 મહિનો જ્યારે અમારી મંજૂરી છે તે જેવા પગાર આવે નહીં અને પૂછો તો અહીંયા હાજર રહેતા નથી। જે ચેરમેન બનાવેલા અહીંયા ભીખાલાલને 2-3 વખત કીધું કે તમે મંડળી આવો અને મંડળી આવીને નિકાલ કરો, જે હશે એવો ગ્રાહક તમને કહી દેશે કે ભાઈ અમારે તમને રાખવા કે નહીં। એટલે પોતે ક્યારે દૂધ ભરાવેલું જ નથી મંડળીમાં અને ક્યારેય પોતે કોઈ અઠે ભૂખ આપેલો નથી અને વચ્ચેથી એમને એમની રીતે કર્યું હોય। પૈસા પણ નથી આવતા, આ પૈસા પગારમાં થઈ ગયું બધું। ડેરી આવો શું કે બધા કોઈ મળે ખરી તમને? જવાબ નથી મળતો, કોઈ ડેરી આપતા નથી। મંત્રી સાહેબ, ચેરમેન સાહેબ કોઈ નથી આવતા ને? આયા ચેરમેન સાહેબ। હા, કોણ ભરાવે દૂધ તો પછી આ બધું? આ તો દૂધ ભરવાવાળા પેલા ભરે છે। કેટલો પગાર બાકી છે તમારે? પગાર આપણા 3 બાકી ને આ ચોથો આવ્યો। થરાદ તાલુકાના ડુઆ ગામની આ દૂધ મંડળીના મંત્રી વિરુદ્ધ જિલ્લા રજિસ્ટ્રાર અને થરાદ પોલીસ ઇન્સ્પેક્ટરને પણ લેખિતમાં ફરિયાદ કરવામાં આવી રહી છે।
છેલ્લા 1.5 મહિનાથી ડુવા દૂધ મંડળી વિવાદોમાં ઘેરાયેલી છે, જેના કારણે નાના પશુપાલકો સૌથી વધુ પરેશાન થઈ રહ્યા છે. પશુપાલકોની માંગ છે કે આ મામલે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને કુશળ વહીવટ સાથે દૂધ મંડળીનું કામકાજ ફરીથી શરૂ થાય. પગાર મળતો નથી. મંત્રી કે સભ્ય કે ચેરમેન કોઈ અહીંયા હાજર નથી. જૂના ચેરમેન છે દોનાભાઈ જવાનાજી પટેલ અને મંત્રી ભરભુભાઈ સોમળાજી પટેલ, એ કોઈ અમને જવાબ આલતા નથી. જૂના મંત્રીને જૂના ચેરમેનને પૂછો એટલે કે મેં ભીખાલાલને આલી દીધી. ભીખાલાલને ફોન કરો એટલે ભીખાલાલ કોઈ ફોન કરીને જવાબ આલતા નથી. 1 મહિનાથી 1.5 મહિનાથી પગાર નથી મળતો, 1.5 મહિનાથી ગ્રાહકને ફોન નથી અને અમારો ફોન કોઈ જવાબ આલતું નથી. હાલની તારીખમાં જે ચેરમેન બન્યા એ સભાસદ પણ નથી અને આખી કમિટીમાં 3 થી 4 સિવાય બીજા કોઈ સભાસદ આની ડેરીમાં દૂધ ભરાવેલું નથી. અને ગ્રાહકોને પગારની અગવડ પડે, અમારે ખોણ લાવવાની તકલીફ પડે, અમારા પશુ કઈ રીતે દોવા, અમારું ઘર કઈ રીતે ચલાવવું, એ અમને ફોન કરે એટલે કોઈ જવાબ આલતા નથી. અમને ડુવા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ચાલી રહેલા વિવાદના કારણે પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે અને તેઓ તંત્ર પાસે ઝડપી અને યોગ્ય ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છે. વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા પ્રતિવર્ષે નીટની પરીક્ષા યોજવામાં આવે છે. આ વર્ષે આગામી 4 મે 2025ના રવિવારના રોજ આ પરીક્ષા યોજાવાની છે. નીટ 2025 પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે રાજ્ય કક્ષાએથી મુખ્ય સચિવ પંકજ જોશી દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લાઓ સાથે પરીક્ષાલક્ષી તૈયારીઓ અંગે વિસ્તૃતમાં ચર્ચા કરી હતી. આ વિડીયો કોન્ફરન્સમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિત પરીક્ષા માટે નિમણૂક પામેલ જિલ્લાના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિડીયો કોન્ફરન્સ દરમિયાન પરીક્ષા કેન્દ્રો, સ્ટ્રોંગ રૂમ પર પૂરતી સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્ત, આરોગ્યલક્ષી સુવિધાઓ, પીવાનું પાણી, વીજળી અને વાહન વ્યવહાર તથા પરીક્ષાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે SOP મુજબ પરીક્ષાલક્ષી કામગીરી કરવી અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય તે જોવા પર ભાર મૂક્યો હતો. જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે નીટ 2025 માટે જિલ્લા કક્ષાએ ક્લાસ 1 અધિકારીઓની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરાઈ છે. તમામ અધિકારી અને કર્મચારીઓની તાલીમ પૂર્ણ કરાઈ છે. જિલ્લામાં ડીસા, દાંતીવાડા અને પાલનપુર ખાતે કુલ 12 સેન્ટર પર 4931 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તેમણે સંબંધિત અધિકારીઓને વીજળી, એક્સ્ટ્રા બસ, મેડિકલ ટીમ, એમ્બ્યુલન્સ, પાણી, CCTV મોનિટરિંગ સહિતની તમામ વ્યવસ્થાઓ અને વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ના થાય તે જોવા માટે સૂચના આપી હતી. ન્યાયી અને નિષ્પક્ષ વાતાવરણમાં નીટ 2025ની પરીક્ષા યોજવા માટે બનાસકાંઠા વહીવટતંત્ર સજ્જ છે. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું આસ્થા અને આશાનું અનોખું મિલન. ધાનેરા અને થરાદમાં સુકન સ્વરૂપે અખાત્રીજે કર્યા ખેતીના શ્રી ગણેશ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. BK ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન, ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. BK ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પુ અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું
વિરામ બાદ વધુ સમાચારોમાં આજે અખાત ત્રીજના પાવન દિવસે ખેડૂતોએ પરંપરાને જાળવી રાખીને શુભ મુહૂર્તમાં ખેતી કાર્યનો મંગલ પ્રારંભ કર્યો હતો. વણમાગ્યા મુહૂર્તના આ શુભ દિને ખેડૂતોએ પોતાના ખેતરોમાં હળ ચલાવીને વાવણીની તૈયારીઓનો આરંભ કર્યો હતો, જે ધરતી માતા સાથેના તેમના અટૂટ સંબંધનું પ્રતીક છે. કરબોણ ગામના પઢિયાર કુભાભાઈ ઈશરાજીએ અખાત ત્રીજના શુભ મુહૂર્તમાં હળનું પૂજન કરી ખેતરમાં હળ ચલાવીને આ વર્ષની ખેતીની શુભ શરૂઆત કરી. આ દ્રશ્ય જાણે પ્રકૃતિ અને માનવના મધુર મિલનનો સંદેશો આપી રહ્યો હતો. અખાત ત્રીજના શુભ દિવસે ખેડૂતો પોતાના હળ, ટ્રેક્ટર અને અન્ય ખેતીના ઓજારોનું પૂજન કરે છે. તેઓ ભગવાનને પ્રાર્થના કરે છે કે આ વર્ષ સારું નીવડે અને ખેતરો ધન અને ધાન્યથી સમૃદ્ધ બને. પરિવારો સાથે ખેતરમાં જઈને ખેતીનું મુહૂર્ત કરવું એ વર્ષો જૂની પરંપરા છે, જે આજે પણ એટલા જ ઉત્સાહ અને શ્રદ્ધાથી ચાલુ છે. ખેડૂતો અખાત ત્રીજના દિવસે પોતાના ખેતરમાં સહપરિવાર સાથે શુભ મુહૂર્ત જોઈને હળ જોડે છે. તેમનું માનવું છે કે આજના શુભ મુહૂર્તથી ખેતીમાં વર્ષ સારું જાય છે અને સારો વરસાદ થાય છે અને પાક પણ વિપુલ પ્રમાણમાં ઉતરે છે. પશુપાલકો પણ આજના દિવસે પોતાના પશુઓને ખેતીના કામમાં જોડે છે. કંકુ, ચોખા, ગોળ, ધાણા અને ફૂલોથી હળ અને ઓજારોનું પૂજન કરવામાં આવે છે, જ્યારે આસોપાલવથી સુશોભિત કળશનું પણ પૂજન થાય છે. અખાત ત્રીજનું આ મુહૂર્ત ખેડૂતો માટે અત્યંત શુભ માનવામાં આવે છે. આજના દિવસે ખેડૂતો સારા મુહૂર્તમાં પોતાના ખેતરમાં ભરપૂર પાક થાય અને વર્ષ સુખ શાંતિથી પસાર થાય તેવી પ્રાર્થના કરે છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે આજે ખેડૂતોના ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું. વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર આજે ચોથના દિવસે આવતા વર્ષ માટે શુભ સુકન જોવામાં આવ્યા હતા. આ સુકન જોતા આવતું વર્ષ ખેતી માટે ફાયદાકારક રહેશે તેવા શુભ સંકેતો મળે છે. ભારતને કૃષિ પ્રધાન દેશ કહેવામાં આવે છે અને દેશની આર્થિક સ્થિતિ ખેડૂતોની ખેતી પર નિર્ભર હોય છે. હવામાન વિભાગ પાસે આધુનિક ટેકનોલોજી હોવા છતાં વડીલો આજે પણ જૂની પરંપરાઓ જાળવી રાખે છે. ધાનેરા ખાતે વર્ષોથી ચોથના દિવસે આવતા વર્ષ માટે સુકન જોવાની પ્રથા છે. આજે પ્રજાપતિ સમાજના રહેણાંક વિસ્તારમાં ખેડૂતો એકઠા થયા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ગણપતિ દાદાનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 4 અલગ અલગ માટીના ગોળા બનાવવામાં આવ્યા હતા અને તેમાંથી કેવું વર્ષ જશે તે અંગે સુકન જોવામાં આવ્યા હતા. આજે અમારે ધાનેરામાં પ્રજાપતિના ઘરે શકન દેખવા માટે આખું ગામ ભેગું થઈને ગયું અને માટીના 4 કુલકા બનાવ્યા અને એમના 4 મહિનાના નામ આપ્યા. પહેલો આહાર શ્રાવણ અને ભાદરવો ને આવું તો અંદર પોણી રેડવામાં આવ્યું ને પછી જ્યારે શરૂઆતમાં પહેલો જ શ્રાવણ અને આઠ બે સાથે જ ફૂટી ગયા અને પોણી ફૂલ ફૂટ્યું, ભાદરવો ફૂટ્યો એટલે ચોમાસાના 4 મહિનામાં પોણી ફૂલ રહે. પછી ઘાસચારાના ગોળા બનાવવામાં આવે તો ઘાસચારાના 2 વખત ઘાસ આવ્યું લીલું અને નાણું આવ્યું અને છેલ્લે બાજરી પણ મોટી ઢગલી ઉપર મકી બેઠી. એટલે આ વર્ષ સારું આવશે નવું એવું અમને કુદરતી રીતે આનંદ દેખાય છે. જેમાં 4 માસના પ્રતીક રૂપે 4 ગોળામાં પાણી ભરવામાં આવ્યું હતું અને જે ગોળામાંથી પહેલા પાણી નીકળે તેથી વરસાદ આવશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું હતું. આ જ રીતે 4 ગોળામાં લીલું ઘાસ, રૂપિયાનો સિક્કો અને અનાજ તરીકે બાજરી મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ કોઈ નાની બાળકીના હાથે એક ગોળો પસંદ કરવામાં આવ્યો હતો અને તે ગોળામાંથી જે વસ્તુ નીકળે તેના આધારે આવતા વર્ષની ખેતી અને વરસાદનો વર્તારો જોવામાં આવ્યો હતો. અમારા આ પરંપરા ગણેશ ચોથનું મુહૂર્ત વાળા છે સકન આવતા વર્ષની, પણ હું સારામાં સારું શું છે કે 4 અમારે કુલકા કર્યો, 4 હાજોકો ફૂટી ગયા અને 4 પેલો નોણામાં આવ્યો અને બાજરી આવી. ખૂબ સારું શું હોય કે ડૂબા અમારે ખેતી દેખાય એટલે જય પાડે. અમારા ગામમાં વર્ષોથી પરંપરા મુજબ અમારા બાપદાદાના વખતથી જે આખા ત્રીજને જે સુકન દેખવામાં આવે છે પ્રજાપતિના ઘરે, તે આજે રોજ આખા ગામના બધા આગેવાનો, વડીલો, મિત્રો બધા ભેગા થઈને સુકન જોયા. એમાં આવનારું વર્ષ ખૂબ સારું નીકળશે અને સુકન ખૂબ સારા થયા છે. પાણીની કોઈ અછત રહેશે નહીં, ઘાસચારાની પણ અછત રહેશે નહીં અને બધી રીતે સુખ શાંતિ સમૃદ્ધિવાળું વર્ષ જાય એવા સંકેત મળ્યા છે. અસ્તુ ભારત માતા કી જય. ચોમાસાની 4 ઋતુઓના આધારે આવતા વર્ષના સુકન જોવામાં આવે છે, જેમાં અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો માસનો સમાવેશ થાય છે. આ વર્ષે શ્રાવણ માસનો ગોળો પહેલો ફૂટ્યો હતો, જેના કારણે કહી શકાય કે વરસાદ સારો રહેશે. આ જ રીતે 4 ગોળામાંથી શરૂઆતના 2 માસમાં લીલું ઘાસ નીકળ્યું હતું, ત્યારબાદ રોકડો, રૂપિયો અને બાજરી નીકળ્યા હતા. આ સુકનો ઘાસચારો અને પાક બંનેની બાબતમાં સારા દેખાઈ રહ્યા છે, જેને લઈને ખેડૂતોએ આનંદ સાથે એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. આ શુભ સુકનોને જોઈને ધાનેરાના ખેડૂતોમાં આવનારું વર્ષ વરસાદ અને લીલોતરીથી ભરપૂર રહેવાની આશા જાગી છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર.
બાબરમાં પોલીસથી બેખૌફ બનેલા અસામાજિક તત્વોની ખુલ્લેઆમ હિંસાને પગલે સાંસદ અને ધારાસભ્ય ઉતર્યા રસ્તા પર. પોલીસની કામગીરી સામે સવાલ. બનાસકાંઠામાં ઉનાળો થયો આકરો. ડીસા અને થરાદમાં તાપમાનનો પારો 42 થી 43 ડિગ્રીને પાર. તબીબી જગતમાં પ્રવેશ માટે બનાસકાંઠા સજ્જ. વહીવટીતંત્ર દ્વારા નીટ 2025ની ન્યાયી પરીક્ષાના ભવ્ય આયોજનને અપાયો આખરી ઓપ. આસ્થા અને આશાનું અનોખું મિલન. ધાનેરા અને થરાદમાં સુકન સ્વરૂપે અખાત્રીજે કર્યા ખેતીના શ્રી ગણેશ. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.